વડોદરા શહેરના ભાજપ વોર્ડ નંબર 1માં નિશિત અમીનની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા વોર્ડનું સંગઠન વધુ મજબૂત બન્યું. તો વડોદરા શહેરના વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીના સંગઠનની રચનામાં ચાલી રહેલી ગૂંચવણનો આખરે અંત આવ્યો. વડોદરા શહેરના ભાજપ વોર્ડ નંબર 1માં નિશિત અમીનની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. ત્યારે 6 પ્રમુખ, 2 મહામંત્રી, 6 મંત્રી, 1 કોષાધ્યક્ષ જેવા મહત્વના હોદ્દાઓ પર નિમણૂક તો થતાં હવે વોર્ડ નંબર 1માં ભાજપ પહેલા કરતાં વધુ મજબૂત દેખાઈ રહ્યું છે. આ સંગઠનાત્મક ફેરફારોમાં સૌથી નોંધપાત્ર નિમણૂક નિશિત અમીનની છે કે જેમને વોર્ડ નંબર 1ના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવે છે. નિશિત અમીન વોર્ડ નંબર 1માં લાંબા સમયથી સક્રિય સમાજ સેવા માટે જાણીતા છે. તેમની આ નિમણૂકથી સ્થાનિક સ્તરે ભાજપને મોટો ફાયદો થવાની અપેક્ષા છે. તેમની વરણીથી કાર્યકરોમાં પણ ઉત્સાહ અને સંચાર થયો. વોર્ડમાં ભાજપની પકડ વધુ મજબૂત બનશે તેમ મનાઈ રહ્યું છે. સાથે જ મહામંત્રી તરીકે કેતન શેખની પણ નિમણૂક કરવામાં આવે છે. આ નવી ટીમ સાથે ભાજપ વોર્ડ નંબર 1માં આગામી સમયમાં વધુ સક્રિયતા બજાવશે અને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે કટિબદ્ધ રહેશે તેવી આશા લોકો સેવી રહ્યા છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें